આજે આપણે સત્કારી પ્રાણાયામ કરશું. જીભને આમ ગોળ વારવાની, પછી મોઢાથી શ્વાસ લઈ અંદર રોકવાનો, જેટલો રોકી શકો એને નાક દ્વારા છોડવાનો. આને કહેવાય શીતલી પ્રાણાયામ. તો લેટ સ્ટાર્ટ વિથ શીતલી પ્રાણાયામ. ત્રણ રાઉન્ડ. હવે 3 રાઉન્ડ શીતલી પ્રાણાયામ. આ બે પ્રાણાયામ આપણે બને તો ઉનાળામાં વધારે કરીએ છીએ, શિયાળામાં. કેમ કે જ્યારે આપણે બહુ તરસ લાગે તો આ બંને પ્રાણાયામ કરો તો તમે લાંબા ગાળા સુધી ટ્રાવેલિંગ કંઈ પણ કરતા હોય તો તમને પાણીની તરસ લાગી હોય તો આ પ્રાણાયામ કરવા તમારા મોઢામાં પાણીની રસ આવે છે, જેથી તમને પાણીની થોડી વારની જે તરસ હોય છે એ પાઈ જાય છે. તો લેટ સ્ટાર્ટ વિથ શીતકારી પ્રાણાયામ. બંને દાંતની અંદરથી કરીને રસને મોઢામાંથી શ્વાસ લઈ અંદર રોકવાનું અને નાક દ્વારા છોડવાનું. સેમ પ્રોસેસ, મોઢાથી લેવાનું, નાક દ્વારા છોડવાનું. તો લેટ સ્ટાર્ટ 3 રાઉન્ડ્સ શીતલી પ્રાણાયામ. આ રીતે 3 રાઉન્ડ. ધીરે ધીરે પ્રેક્ટિસ બાય પ્રેક્ટિસ તમે આગળ વધારે પ્રાણાયામ હોલ્ડ કરી શકો અને ટકાવી પણ શકો. જેમ આસનાસમાં કરી છે એ જ રીતના શીતલી પ્રાણાયામ કરવાથી જેને દાંતની તકલીફ હોય, જેમ કે જે દાંતની તકલીફ, દાંતનો દુખાવો, દાંતને લગતા પ્રોબ્લેમ્સ, દાંતમાં પાયરા આવી જવો, પીળા થઈ જવા, દાંતમાં રસી થવા, એ બધા રોગોમાંથી આ ડેઇલી બેઝ ઉપર જ્યારે આ પણ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે આ આસનાસ કરવાથી આ બધા બેનિફિટ્સ છે. તો થેન્ક્સ ફોર માય યુટ્યુબ ચેનલ, સબસ્ક્રાઈબ, and thanks for wwatching my video. Namaste.